हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं शं नो मित्रं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरिन्द्रैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेमदेवनिसंयदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अधिष्ठनेमिः स्वस्ति न बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। तपोभिः क्षीणपापानां शान्तानां वीतरागिणां मुमुक्षूणामपेक्षोऽयम् आत्मबोधो विधीयते। श्लोक नंबर 51। उपाधिस्थोऽपि तद्धर्मैः न लिप्तो व्योमवन्मुनिः सर्वविन्मूढवत्तिष्ठेत् असक्तो वायुवर्चने उपाधिविलयाद् विष्णौ
निर्विशेषं विषयन् मुनिः निर्विशेषं विषयन् मुनिः जले जलं वियद्व्योम्ने जले जलं वियद्व्योम्ने तेजस्तेजसि वा यथा यल्लाभान्न परो लाभः यल्लाभान्न परो लाभः यत्सुखान्न परं सुखं यत्सुखान्न परं सुखं यज्ञानान्न परं ज्ञानं यज्ञानान्न परं ज्ञानं तद्ब्रह्मेत्यवधारये शंकराचार्य जी બે પ્રકારથી જ્ઞાનની ચર્ચા 50મા શ્લોકમાં કીધું બાહ્ય અનિત્ય સુખ આસક્તિ નિત્વ આત્મ સુખ નિર્વૃત અન્ય સર્વનો ત્યાગ કરી શું કરે છે ઘટવદ ઘટસ્થ દીપવત શશ્વત અંતરેવ પ્રકાશ બાહ્ય સર્વ પ્રકારના ભોગનો સુખનો આસક્તિનો ત્યાગ કરીને એ પોતે જ પોતાની અંદર સ્થિત છે જ્ઞાનીને પણ બે પ્રકારના જીવન ગોવિંદમાં સ્વામી શંકરાચાર્ય લીધે યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગ વિહીન બંને પ્રકારથી જોવાનું જાતમાં ઘટ દીપ અંતરે યોગમાં ધ્યાનમાં સમાધિમાં છે એને નિવૃત્તિ પરાયણ છે અથવા તો શું છે અહીંયા પછીના શ્લોકમાં કે ઉપાધિ સ્થોપી ધારો કે પણ એ ભોગ અવસ્થામાં છે ઉપાધિમાં બેઠો એટલું જ નહીં સર્વવિદ મૂઢવત્તિષ્ઠે અસક્તો વાયુવત છે જેમ વાયુ બધે વિચરણ કરતો રહે એમાં જ્ઞાની પણ સંપૂર્ણ વિશ્વમાં વિચરણ કરે છે પણ કેવો છે અસક્ત જે રીતે વાયુ જ્યાં જાય ત્યાંથી પેલી સુગંધ લે કરે પણ કાયમ એ સુગંધ રહે જે રીતે ધૂપ આપણે કરીએ એ સુગંધ થોડો વખત વાયુમાં આવે પછી એ સુગંધ શું થઈ જાય શાંત થઈ જાય પેલા મોગરાના ફૂલ હોય સરસ મજાના ઉનાળામાં મોગરાના ફૂલ ખીલ્યા હોય ત્યાંથી પેલો વાયુ પસાર થાય મોગરાની સુગંધ આવે પણ સુગંધ કાયમ માટે વાયુમાં રહે છે ને અસક્ત થોડો વખત દેખાય એ સુગંધ થોડો વખત એક ગંધ આવે આપણને પછી એ છૂટી જાય એમ જ્ઞાની પણ શું છે વાયુવત ચલે સમજ એ ફરતો જ ગીતામાં એટલે ભગવાન કે વિહાય સામાન્ય સર્વાન પુમાંસ ચરતી નિસ્પૃહ સર્વ પ્રકારની કામનાઓ ભોગ બુદ્ધિનો ત્યાગ કરીને શું કરતો રહે છે એ જ્ઞાની સ્થિત પ્રજ્ઞ આખા જગતમાં ફરતો પુમાંસ ચરતી પણ કેવો છે અહીંયા કીધું અસક્ત ત્યાં ભગવાન કહે છે નિસ્પૃહ ક્યાંય કોઈ પ્રકારથી આસક્ત થતો નથી કેમ કે આ બધી વસ્તુ કેવી છે અનિત્ય છે બાહ્ય છે જડ છે દ્રશ્ય છે એ બુદ્ધિ દ્રઢ થવી જોઈએ અને એટલે શું કહે છે કે ભલે વિચરણ કરતો પ્રવૃત્તિ પરાયણ જીવન છે કે નિવૃત્તિ પરાયણ જીવન પ્રવૃત્તિ પરાયણ જીવન છે તો એ પોતાના આત્મામાં સુખદ સ્વરૂપમાં સ્થિત છે નિવૃત્તિ પરાયણમાં પણ સુખ સ્વરૂપ છે પ્રવૃત્તિ પરાયણમાં પણ સુખ બુદ્ધિની નિવૃત્તિ નથી પણ બાહ્ય જગતની દ્રષ્ટિએ શું થાય છે પોતાની રીતે જાણે કે સર્વ કર્મ એ કરી ઉપાધિની દ્રષ્ટિએ પશ્યન સ્પૃણ શૃણવન પશ્યન અનેક પ્રકારની પ્રવૃત્તિ કરે પશ્યન શૃણવન પશ્યન આ બધી પ્રવૃત્તિઓ થાય જિઘ્રન અશ્નન ગચ્છન બધી જ પ્રવૃત્તિઓ થઈ રહી છે 5 ઇન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય પ્રાણની પ્રવૃત્તિ થઈ ગઈ પ્રલપન વિસૃજન ઉન્મિશન નિમિશન
નૈવ કિંચિત કરોમિ ઇતિ, હું કંઈ કરતો નથી. આમ કર્મમાં આસક્ત નથી, ભોગમાં પણ આસક્તિ અનેક પ્રકારની હોય. બાકી આસક્તિ એવું કે આ લોકોને આસક્તિ જાત જાતની હોય. કોઈને ખાવામાં બહુ રસ નહીં હોય તો પછી એની આસક્તિ ક્યાંક બીજે હોય. પણ ક્યાંક પણ જો આસક્તિ રહી ગઈ તો એ આસક્તિ આપણને શું કરે? ફરી આપણને બાંધી જ છે. દ્રોણાચાર્યને પણ શું થયું વિચાર છે? બીજી કોઈ આસક્તિ નથી, એક જ આસક્તિ હતી. કઈ હતી? પુત્રની આસક્તિ. પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ, પુત્રે નષ્ટે અહમ નષ્ટ. આ આસક્તિ જ એમના મૃત્યુનું કારણ છે. ભગવાન એમાં કરામત કરી જ ગયા. એટલે યુધિષ્ઠિર પાસે બોલાવી અશ્વત્થામા હતા. જ્યાં પુત્રના મૃત્યુના સમાચાર સાંભળ્યા તત્કાળ એમની બધી ધનુર્વિદ્યા, એમનું બધું જ્ઞાન, એમનો બધો વિવેક શું થઈ ગયો? સમજો, આ બધા દ્રષ્ટાંત દ્વારા આપણને સમજાવવામાં આવે કે કોઈક એક જગ્યાએ પણ આસક્તિ કરી તો એ આસક્તિ તમારા મૃત્યુનું, દુઃખનું, વિક્ષેપનું કારણ બની શકે. અને તે શું કહે છે? અસક્ત વાયુવચ્ચર, ક્યાંય આસક્ત નહીં થવાનું. આસક્ત થયા એટલે શું થવાનું? દુઃખ આવે. એટલા પણ હંમેશા મનમાં દુઃખ છે એટલે સમજવાનું ક્યાંક ને ક્યાંક આસક્તિ છે. આસક્તિ, તમારી આસક્તિ તમને દુઃખી કરે. આ જગત તમને દુઃખી કરતો નથી. કે તમને જે પ્રસંગ દુઃખી કરતો હોય એવા પ્રસંગ તો જગતમાં રોજ બનતા હોય. વિચાર, રોજ એ પ્રસંગો બનતા. એ પ્રસંગો આપણને દુઃખી નથી કરતા. આ વિચાર છે. આપણને એવું થાય કે આપણો વકીલ સાંભળતો, એ વકીલને રોજ આવા કેસ આવતા જ હોય. આપણને એવું લાગે કે આપણો કેસ જો વિચાર, કોઈ જમીનનો, કોઈનો પેલો હોય, દીકરો હોય, તો જાત જાતના હોય બધા કેસ. એમ તો રોજ શું થઈ ગયું? હા, ડોક્ટરને એવું જ છે. આપણે ત્યાં થાય પહેલી વાર પારનું બંધાય, આનંદ આપણા ડોક્ટર સાથે શું છે? એમ તો રોજ થતું હોય. આપણને આનંદ થાય, હો પહેલી વાર પારનું ઘરમાં બંધાયું, કેટલા વર્ષે અમારે ઘેર પારનું બંધાયું જાય. એ બધી પેંડા વહેંચે, જલેબી વહેંચે, પછી આ તે જાત જાતનું થાય. પણ ડોક્ટર તો રોજ તો થયું જરૂર છે. આ હાર્ટ એટેક આવે કોઈ, આપણે ગભરાઈ જઈએ, પણ ડોક્ટર બોલે હાર્ટનો ડોક્ટર પ્રસંગ તો રોજ જ બને છે. એવું માનવાનું નહીં કે આ પ્રસંગ એકવાર બને. પ્રસંગ આવા રોજ બનતા જ હોય. એટલે કશું નવું નથી. પૂજ્ય સ્વામીજી વર્ષો સુધી ઋષિકેશ રહીને ભણ્યા. સંન્યાસ દીક્ષા થઈ ને પછી ત્યાં ઋષિકેશ હતા. ત્યાં ગયા ત્યારે નિર્ણય કર્યો હતો કે શાસ્ત્ર અધ્યયન કરવું છે એટલે છાપું વાંચવું નહીં. વર્ષો સુધી એમણે પેપર વાંચ્યું. પછી માનંદજી કીધું કે ચાલો બોમ્બે આવી જાઓ. એટલે બોમ્બે આવે ને એટલે હાથમાં છાપું લીધું. આ સ્વામીજી પોતે હંમેશા કહે કે છાપું આટલા વર્ષે મેં હાથમાં લીધું અને જેનું વાંચવા ગયો તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. તો કે મેં 6 વર્ષ પહેલા 7 વર્ષ પહેલા એ છાપું છોડ્યું હતું. ત્યારે જેવા સમાચાર હતા એવા જ સમાચાર હતા. એટલે નામ બદલાયું હોય, દેશ બદલાયો હોય, કાળ બદલાયો હોય, પણ સમાચાર તો શું હોય? કોઈને એક્સિડન્ટ થયો ને, કોઈ માથું પડી ગયું ને, પેલો આ જો વિચાર્યું એના એક સમાચાર. અને છતાંય નવાર પડે આપણને પહેલા શું જોઈએ? ચા ને છાપું ગયું છે. એના એ જ સમાચાર. આપણને એમ થાય ના ના આજકાલના છોકરાઓ હાવ બગડી છે. એ પહેલા એ બધું થતું હતું, કશું કઈ બાકી નથી. પહેલા ટીવી હતું નહીં, છાપું હતું નહીં, ટેલિફોન હતા નહીં, એટલે શું થાય સમાચાર કંઈ કેટલા વખત મળી રહેતા. પેલો છોકરો કે છોકરી ભગાવ્યું પહેલા થતું જ હતું.
પેલા ભગવાન એ જ કરી જો રૂકમિણી ભગાડી ગયા અને પેલો અર્જુનને કીધું જ્યાં મારી બેનને તું ભગાડી દે સુભદ્રા ને વિશે કોઈ પણ દ્રષ્ટિએ તમે વિચારો, કોઈ પણ પ્રસંગે વિચારો, કોઈ પ્રસંગ નવો હોતો જ નથી, કોઈ વસ્તુ પહેલી વાર થતી જ નથી. આ ચાલતું આ જગત આવું જ છે, પણ છતાં આપણને શું લાગે અને આપણે દરેક વસ્તુને પોતાના પર આરોપિત કરી દઈએ. મારી સાથે જ આવું થાય, મને તો કોઈ સમજતું જ નથી. વિશે વાયુવત ચરે, કોઈ જગ્યાએ આસક્ત થવાનું જ નહીં. વાયુવત, જે વાયુ ક્યાંય આસક્ત થતો નથી. કોઈ પ્રકારે ક્યાંય આસક્ત થવાનું નહીં, ઉપાધિમાં આસક્ત નહીં, કોઈ પ્રસંગ પણ નહીં, કોઈ વ્યક્તિ પણ નહીં, દેશ પણ નહીં, કાળ પણ નહીં. અને એટલે કે છે સર્વવિદ છે તો એ સર્વવિદ જ્ઞાની, પણ કેવું કરે છે મૂઢવત તિષ્ઠેત. મૂઢવત છે, મૂઢવત એટલે એવું માનવું નહીં કે ગાંડા જેવા. મૂઢવત એટલે કે જેમ કોઈ પ્રસંગ બને ને પેલો પાગલ માણસ હોય ને એને કોઈ અસર નહીં પડે. હમણાં પેલો પ્રસંગ બની ગયો કે ઘરમાં મૃત્યુ, પણ એક બાળક જે છે મંદ બુદ્ધિ, એટલે એને પેલો સમજાવવાનો પ્રયત્ન કરે કે જો દાદાજી ગુજરી ગયા, જો આ સામે એને મગજમાં સમજાય જ નહીં. એને સમજાવે કે મૃત્યુ થઈ ગયું, દાદાજી ગુજરી ગયા, દાદાજીને તું હાર પહેરાવ. પણ એટલો બધો ગાંડો હતો એ છોકરાનો, બુદ્ધિ એવી હતી, એને સમજાવવા તો શું કરે પેલો હાર પહેરાવવાનું કીધું ને પેલો પહેરાવી દીધો. પણ દાદાને લઈ પણ ગયા. થોડો વખત થયો એટલે મમ્મી દાદાજી ક્યાં ગયા? એવો જ્ઞાની આવો નથી. સર્વવિદ છે તો એ જ્ઞાની, અજ્ઞાની નથી, મૂઢ નથી. પણ જાણે કે પેલો મૂઢને કોઈ અસર જ નથી હોતી. આ જ્ઞાની પણ શું કરે, કોઈ પ્રકારથી લેપાય મને થતો જ નથી. વાયુવત ચરે, એટલું જ નહીં. એ બહુ સુંદર જો આ બધી જે ચર્ચા કરી આપણે આગળથી જોવાનું. શ્લોક નંબર 46 સમ્યક વિજ્ઞાનવાન યોગી સ્વાત્માની અખિલમ સ્થિતમ. 46મા શ્લોકથી આપણે જોઈએ છે કે જ્ઞાની જે છે શું કરે છે, યોગી આત્માની અખિલમ સ્થિતમ, એ પોતાના સ્વરૂપમાં સ્થિત છે. એ કેવા પ્રકારથી પોતાના સ્વરૂપમાં સ્થિત છે એ 51મા શ્લોક સુધી ભગવાને શંકરાચાર્યજીએ વાત કરી. 46 થી 51 શ્લોક આ 6 શ્લોકમાં સમજે. પણ એ તો કોની, એ કયું જીવન છે? એને જીવન મુક્ત કહેવાય. એને શું કહેવામાં આવે? જીવન મુક્ત કહેવાય. જીવતા જીવત જ એ મુક્ત છે, કોઈ જગ્યાએ આસક્ત નથી. હવે 52મા શ્લોકમાં ભગવાન શંકરાચાર્યજી હવે જે ચર્ચા કરી છે શાની છે, એને વિધેય મુક્તિ કહેવાય. બે પ્રકારની મુક્તિ, એક જીવન મુક્તિ અને બીજી વિધેય મુક્તિ. જીવન મુક્તિ એટલે અહીંયા જે મુક્ત છે, અહીંયા તો મુક્ત છે. આ પ્રારબ્ધ કર્મ છે, પ્રારબ્ધ કર્મ એ ભોગવે છે. પ્રારબ્ધ કર્મ પૂરું થતા એનું શરીર પણ શું થઈ જશે? શાંત થઈ જશે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર શાંત થઈ જશે. ઘણા બધા લોકો આમ વેદાંત ભણે તો એ લોકોના મનમાં પ્રશ્ન હોય કે અહીંયા તો બધું બરાબર છે, હું આનંદનો અનુભવ કરીશ, મને કોઈ પ્રકારની આસક્તિ નહીં હોય, દુઃખની નિવૃત્તિ થઈ જશે, પણ મૃત્યુ પછી મારું શું થશે? આ શરીર છૂટી ગયા પછી શું? એ જ્ઞાની ક્યાં જશે? જ્ઞાનીની ગતિ થશે કે નહીં થશે? એટલે કેટલાક લોકોને તેવો પ્રશ્ન થાય, આ શરીર છૂટી ગયા પછી હું રહીશ કે નહીં? એટલે શંકરાચાર્યજી હવે આ કોની ચર્ચા કરે? વિદેહ મુક્તિની ચર્ચા. ઉપાધિ વિલયા વિષ્ણુ, આ બે ઉપાધિ છે, સ્થૂલ અને સૂક્ષ્મ ઉપાધિ.
પ્રારબ્ધ પૂરું થતા આ ઉપાધિ પણ શું થવાની? શાંત થઈ જ જવાની. પ્રારબ્ધ છે ત્યાં સુધી જ સ્થૂળ શરીર છે, પ્રારબ્ધ છે ત્યાં સુધી જ સૂક્ષ્મ શરીર છે. તત્વબોધમાં આવે પંચીકૃત પંચ મહાભૂતૈ કર્મ, પોતાના જે કર્મ છે કૃતૈ, કર્મને કારણે જ શરીર મળ્યું આપણને. આપણા પૂર્વજન્મના કર્મને કારણે આપણને સ્થૂળ શરીર મળ્યું, આ સૂક્ષ્મ શરીર મળ્યું. પણ પ્રારબ્ધ કર્મ પૂરું થઈ જશે એટલે આ સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર પણ શું થવાના? પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. જાણો સૂક્ષ્મતાથી જોઈએ તો જ્યારે જ્ઞાન થાય છે ત્યારે શું થાય છે? આપણે આગળ જોયું કે જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ થઈ. જો અજ્ઞાન રહ્યું નથી તો પેલું કારણ શરીર રહેશે. કારણ કે કારણ શરીર શાનું બન્યું છે? અનાદિ વિદ્યા, અનાદિ અવિદ્યાને કારણે કારણ શરીર છે. પણ અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ એટલે કારણ શરીર તો રહ્યું જ નથી. અને પ્રારબ્ધથી શું દેખાઈ રહ્યું? તો આ સમજો, પછી દેખાઈ રહ્યું કેવું પડે આ સમજ. પ્રારબ્ધથી સ્થૂળ અને સૂક્ષ્મ શરીર દેખાય છે. પ્રારબ્ધ પૂરું થશે, સ્થૂળ અને સૂક્ષ્મ શરીર શું થઈ જશે? શાંત થઈ જશે. સ્થૂળ અને સૂક્ષ્મ શરીર શાંત થશે પછી શું થવાનું? કારણ શરીર તો છે ને, કારણ શરીરને કારણે જ તો બે શરીર મળતા હોય. કારણ શરીરને કારણે જ નવો જન્મ થતો હોય તો પેલું કારણ શરીર છે એટલે જ એને કારણ કહેવાય. એટલા માટે એને શું કીધું? કારણ શરીર. કારણ શરીર રહ્યું જ નથી તો પછી ફરી શું થવાનું? કસ્ય પ્રાણા ન ઉત્ક્રામંતે ઇહૈવ પ્રવિલીયતે. એનો પ્રાણની ઉત્ક્રમણ થશે ને કે પ્રાણ રહ્યો જ નથી. ન ઉત્ક્રામંતે, કોઈ પ્રકારે એનું ઉત્ક્રમણ છે જ નહીં તો શું થશે? એટલે શંકરાચાર્ય સ્વયં કહે છે જલે જલમ વિયજ્યોગ્નિ તેજ તેજસી વા યથા. જેવી રીતે પાણીમાં જ પાણી એક થઈ જાય. વ્યોમ એટલે આકાશ, એક ઘટાકાશ છે, એક મઠાકાશ છે, એક મહાકાશ છે. પેલો ગળે ફૂટ્યો તો શું થયું? આ બધી વસ્તુઓ જે છે એમાં કેટલાક મહાત્માઓ એવી રીતે વાતો કરે ને કે લોકોને ખરેખર કંઈક થયું. જો આ સમજો, ઘટાકાશ મહાકાશમાં લીન થઈ ગયું. લીન થઈ ગયું. પેલી વાણી એવી હોય ને કે પેલું ભલભલા લોકો જરાક આકર્ષિત થઈ જાય. ઘટાકાશ મહાકાશમાં લીન થયો. ઘટાકાશ એ આકાશ જ છે. જો કોઈ વસ્તુ ક્યાંય લીન થવાની જ નથી. આકાશ આકાશમાં મળી ગયું. જો આ બોલી કેવું લાગે? આકાશ આકાશમાં મળી ગયું, પાણી પાણીમાં મળી ગયું. આ દ્રષ્ટાંત છે એટલા માટે કહું. જલમ જલે, વ્યોમનિ વ્યોમ, તેજ તેજસી. એ ખરેખર મળ્યું ઉપાધિની દૃષ્ટિએ મળેલું લાગે તો ખરેખર તો એક જ પાણી, એક જ છે. બે પાણી છે. સમજો એટલે આ દ્રષ્ટાંત જે આપે, આકાશ પણ એક જ છે, જળ પણ એક જ છે અને અગ્નિ પણ શું છે? અનેક છે. અગ્નિ એક જ અગ્નિ છે. પણ જાણે કે પેલા બે અગ્નિ હોય એવું લાગી રહ્યું છે એટલે શું થયું? એક અગ્નિ બીજા અગ્નિમાં, એક તેજ બીજા તેજમાં સમાઈ ગયું. ખરેખર શું છે? કોઈ વસ્તુ ક્યાંય કોઈ સમાવેશ થતી એ ભગવાનમાં લીન થઈ ગઈ. ભગવાન કહે છે તું ને હું બે છીએ જ નહીં. પહેલા બે કરવા છે એટલા દ્રષ્ટાંત છે ને એક જ છે, બે છે જ નહીં. જો શંકરાચાર્ય શું કહેવાનું? પહેલા તમે બે સ્વીકારો છો, બે ને સત્ય માનો છો અને પછી એક કરવાનો પ્રયત્ન કરો. શંકરાચાર્ય શું બે છે જ નહીં, એક જ છે. સીધો નિયમ છે. જો આ સમજવા, કોઈ પણ પ્રકાર સંયોગા વિયોગાંત નિયમ છે જગત. બે વસ્તુ જો ભેગી થઈ તો એ પાછી શું થવાનું?
વિયોગાંત એ ક્યાં સુધી ભેગી રહેવાની? વિયોગ સુધી જ ભેગી રહેવાની. તો જીવ અને શિવ પર જો તમે બે માનશો અને પછી બંને એક થઈ ગયા એમ જો માનવા જશો તો એ સંયોગ ક્યાં સુધી રહેવાનો? વિયોગાંત. જે એટલા માટે બે થી જો શરૂ કરો તો ગડબડ છે. આ સમજો, બધા દ્વૈતવાદી પેલું બે થી શરૂ કરો પછી બે પર અટકી પડે એટલે દ્વૈતવાદી થઈ જાય. પણ આપણે તો શું કહીએ, શરૂઆત જ ક્યાંથી કરવાની? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. ચાંદોક્ય ઉપનિષદમાં શું કીધું? સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિત એકમ અદ્વિતીય જલ. એકથી જ શરૂઆત છે. પણ અમને તો અનેક દેખાય છે. એ ભલે જ દેખાય કેમ? નામ રૂપમ. આ નામ અને રૂપની અનેકતા અમે સ્વીકારીએ. મૃત્તિકેત્યેવ સત્યમ. પણ એક મૃત્તિકા તો કેવી છે? સત્ય છે. જો એટલે તો પ્રારંભ પણ એકથી જ છે અને અંત પણ શું છે? એકથી જ છે. બે છે અને પછી એક નથી. જો સમજો, એક જ છે. પણ જાણે કે બે થઈ ગયા. એ બે જાણે કે થયા. હવે એ જાણે કે શું થઈ ગયું? નીકળી ગયું. જો એટલે કોઈ પણ પ્રકારે શંકરાચાર્યજી દ્વૈતને સ્વીકારવા તૈયાર જ નથી. જલમ જલે વ્યોમની વ્યોમઃ તેજસ તેજસ્વે અથા. તેનો અર્થ શું થયો? જો અન્ય છે જ, બીજું છે જ ને, એક અદ્વિતીય આત્મા જ છે, તો પછી સુખ પણ ક્યાં હોવાનું? બીજું હોય અને પછી તમે એમાં સુખ જુઓ, બીજું છે જ ને. યલ્લાભાન પરોલાભ યસુખાન પરમ સુખમ યજ્ઞાન ન પરમ જ્ઞાનમ. સુખની દ્રષ્ટિએ વિચારો, લાભની દ્રષ્ટિએ વિચારો કે શાંતિની દ્રષ્ટિએ વિચારો. દરેક લોકોને પોતાના જીવનમાં જુદા જુદા પ્રકારે હોય. અમારે બસ હવે શાંતિ થઈ જાય. કેટલાકને લાભની જરૂર, મને લાભ થવો, મને કેટલો લાભ થાય. ઘણાને એવી ચિંતા હોય, આ વેદાંતમાં આવું મને લાભ શું થાય? આ વેપારી હોય ને એ બધે લાભ જોતો હોય. ગીતામાં ભગવાન કહે છે યલ્લાભાન પરમ લાભ માન્યતે ન અધિકમ તતઃ. ભગવાન શું કહે? આત્મલાભથી અન્ય બીજો કોઈ લાભ હું શ્રેષ્ઠ માનતો છું. પણ આપણને આત્મલાભ એવું લાગે છે. લાભ આપણને લાભ ક્યારે લાગે? ધર્મપાનનું બંધાય, ધંધામાં નફો થાય, છોકરો ડોક્ટર બને. રીતે આપણે બધા કોને લાભ માનીને ચાલીએ? આ જગતમાં જે લાભ થઈ રહ્યા છે એને આપણે શું માનીએ? લાભ માનીએ. કંઈક મળ્યું. શું મળ્યું મને કહો? અલ્પ જગતમાં રહીએ ને એટલે બુદ્ધિ આપણી અલ્પ થઈ ગઈ. એટલે લાભે આપણો કેવો છે? અલ્પ જ છે. આપણે બધા પેલા ભિખારી જેવા જ છીએ. ભિખારી તો રાજા પાસે માગવા ગયો, ભિખારી રાજા પાસે માગે પણ કેવું? એ ભિખારી જેવું જ માગે. શું માગે? ભીખ માંગવાનું પાત્ર માગે. રાજા પાસે ગયા પછી ભીખ માંગવાનો અંત આવી શકે એમ આપણે પણ શું કરતા રહીએ? આ જગત પાસે સુખની ભીખ માંગીએ. પતિ, પત્ની, પુત્ર, ઘર, ધન, ધંધો, વિદ્યા. આ વિદ્યામાં એવું જ છે. સુખ અને લાભ જ આપણે જોઈએ. એમ ગુજરાતી કહેવત છે, લાલો લાભ વગર લોટા જાતા. ભગવાન કહે છે આ આત્મલાભ જેવો બીજો કોઈ લાભ નથી. કે એ લાભ મળ્યો પછી બીજા લાભની જરૂર પડે.
આ જગત એટલું વિશાળ છે, પણ આપણે એવી અલ્પતામાં બેઠા છે. ભગવાને આજે વિશાળ જગત બને, આપણને એમ લાગે ઓહો આ પૃથ્વી તો કેવી મોટી છે, પણ સૂર્યની સામે જોઈએ તો પૃથ્વી કેવડી આપણે. અરે સૂર્ય આપણને મોટો લાગે. આકાશમાં જુઓ તો આપણને થાય કે બધા તારાઓ નાના નાના છે, લિટલ લિટલ. એ બધા લિટલ લિટલ છે, એ કોઈ એકે નાનું નથી. જેમ પેલું સૂર્ય સામે પૃથ્વી નાની છે, એમ એવા મોટા મોટા તારાઓ છે. વ્યાધ તારો, અભિજીત તારો, આ બધા તારાઓ એટલા વિશાળ છે કે એની સામે આ સૂર્ય, આપણો સૂર્ય પૃથ્વી જેવો. અને આ સંપૂર્ણ બ્રહ્માંડનો વિચાર કરીએ તો આપણું સ્થાન કેટલું. ભારતમાં ભાવનગર સોજ્યું જડે ગુજરાતમાં, પૃથ્વી પર ભાવનગર સોજ્યું છે ને, પેલો ઉપર જાય અવકાશયાનમાં ઉપર ગયો, પછી ઉપર થઈને પૃથ્વી દેખાય. અને માનો ધારો કે ભાવનગરમાં છે, એટલે ઉપર ગયો અવકાશ, એ ઉપર જઈને એનું ભાવનગર શોધે, મળવાનું છે ને ભાવનગર. સમજો. પણ આપણે અલ્પતામાં શું કરીએ, એક દેશ, એક કાળ, એક વસ્તુ, એમાં આપણે સુખ કરીને બેઠા. અને એટલે એ શું કેવું પડે, યત સુખા ન પરમ સુખમ. આનાથી બીજું કોઈ પર સુખ છે જ નહીં. માતાજી હવાના પોરમાં ખાટલામાંથી ઉઠવું જ નહીં ગમે, અમને તો એક સુખ લાગે. આમ માતાજી સૂતા હોય, ઊંઘતા હોય, પછી આ ઊંઘમાંથી ઉઠાડે ને. મારા દાદી હતા ને એવું કહેતા, કોઈ ઊંઘમાંથી ઉઠાડવા નહીં. ભણેલા ને ઘર પણ વ્યવહારિક બહુ એમની બધી વાતો. એટલે આપણે કેમ દાદી નહીં ઉઠાડવાનું, એટલે કોઈને ઊંઘતા ઉઠાડે તો પાપ લાગે. કેમ કે બાપડો આમે આ જગતથી તપતો હોય, દુઃખી થતો હોય, એ ઊંઘમાં થોડોક શું કરી રહ્યો છે, આનંદ મેળવી રહ્યો. એ આનંદમાં આપણે ભંગ કરીએ. આપણે શું કરીએ, એ આનંદમાં ભંગ કર્યો એટલે પાપ લાગવાનું જ છે. આ બધી મમ્મીઓને આજ તકલીફ જો આ સમજ ઉઠાડવી જ પડે પેલા. અને એને ઉઠવું નથી, કેમ? પેલું સુખ દેખાય છે ઊંઘમાં. પણ એ સુખ કેવું, ગમે એટલા ઊંઘી જાઓ, નહીં ઉઠાડો તો એ જાગવાનો તો છે જ. તમે કેટલો વખત ઊંઘવાનું વિશે. યત સુખા ન પરમ સુખમ. આનાથી પર બીજું કોઈ સુખ છે જ નહીં. યદ જ્ઞાનાત ન પરમ જ્ઞાન. આના જેવું શ્રેષ્ઠ જ્ઞાન, ઉત્તમ જ્ઞાન બીજું કોઈ નથી. જ્ઞાનની દ્રષ્ટિએ, સુખની દ્રષ્ટિએ, શાંતિની દ્રષ્ટિએ, લાભની દ્રષ્ટિએ વિચારીએ તો શંકરાચાર્ય કહે છે આ આત્મજ્ઞાન એ શ્રેષ્ઠ લાભ છે. ગીતામાં ભગવાન કહે છે યજ્ઞાત્વા ન ભૂય જ્ઞાતવ્યમ ન અવશિષ્ય. એકવાર આ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું પછી બીજું જાણવાનું બાકી રહેતું. આપણને બીજું બધું ઘણું જાણવું હોય તો આ સમજ, ત્યાં શું થયું, અહીંયા શું થયું. આપણી બુદ્ધિ, સુખ એટલે મન, જ્ઞાન એટલે બુદ્ધિ. આપણું મન અને બુદ્ધિ કયા વિષયમાં જઈ રહી? આપણું બુદ્ધિ અને મન ક્યાંક બીજે જ ભટકે. એટલે એ શું કહેવાનું, સુખ જોઈએ તો આત્મામાં જ છે, અને જ્ઞાન જોઈએ તો શું છે, આત્મામાં. લાભ જોઈએ છે તો પણ ક્યાં છે, આત્મામાંથી લાભ છે. બીજે ક્યાંય જવાનું નથી. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ જા. બીજું છે શાંતિ જોઈએ ને તોય આ જ છે, સુખ જોઈએ તોય આ જ છે. કેમ? અશાંત કુત સુખમ.
જે અશાંત છે એને બધું સુખ કેવું, જે ભયભીત છે, અસુરક્ષિત છે, એને વળી સુખ કેવું. અભયતા કહીએ, સુખ કહીએ, આ જુદા જુદા આપણા અનુભવો છે. તો બધા અનુભવોનું કેન્દ્ર તો કોણ છે? આ સચ્ચિદાનંદ બ્રહ્મ માત્ર છે. અને એટલે કે છે તદ્બ્રહ્મ ઇતિ અવધારય. જ્ઞાન કહીએ તો પણ એક બ્રહ્મ છે, સુખ કહીએ તો પણ એ સચ્ચિદાનંદ બ્રહ્મ જ છે, શાંતિ કહીએ તો એ સચ્ચિદાનંદ બ્રહ્મ છે, લાભ કહીએ તો પણ શું છે? એ સચ્ચિદાનંદ બ્રહ્મ માત્ર. મહારાજશ્રી અમને કહેતા કે આપણી મુશ્કેલ જો પંચદશીમાં આવશે, યોગાનંદે બ્રહ્માનંદ, વિદ્યાનંદે બ્રહ્માનંદ, વિષયાનંદે બ્રહ્માનંદ. જરૂર વિષયનો આનંદ કહીએ, યોગનો આનંદ કહીએ, વિદ્યાનો આનંદ કહીએ, પણ છેવટે આનંદનો સ્ત્રોત તો કોણ છે? આ એક અદ્વિતીય પરમાત્મા માત્ર છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. એ સચ્ચિદાનંદ બ્રહ્મ એકમાત્ર છે. અને એટલે કે છે ઇતિ અવધારય. વેદાંતની બીજી મજાની વસ્તુ છે, ક્યાંય કશું પ્રાપ્ત કરવાનું નથી. આગળ જોઈએ, અવિદ્યા અપ્રાપ્તવદ ભાસ. અવિદ્યાને કારણે જાણે કે અપ્રાપ્ત છે એવું લાગી રહ્યું. વિદ્યાને કારણે જાણે કે પ્રાપ્ત થઈ ગયું એમ લાગે છે, પણ કોઈ વસ્તુ કેવી છે? પ્રાપ્ત કરવાની નથી, કોઈ વસ્તુ મેળવવાની નથી. એનો અર્થ શું થયો? ધારો કે અહીંયા અંધારું હોય, અંધારાને કારણે શું થાય? કોઈ વસ્તુ દેખાતી નથી. એટલે આપણને શું લાગે? એટલે બધું ખાલી છે. અંધારાને કારણે શું થાય? કોઈ વસ્તુ દેખાય નહીં એટલે આપણને શું લાગે? બધું ખાલી જ છે. તો પ્રકાશ કરીએ એટલે શું થવાનું? અહીંયા જો કોઈ બેઠા છે, થાંભલો છે, વસ્તુઓ છે, ટેબલ છે, ખુરશી છે, આ બધું દેખાય. તો પ્રકાશ આ બધી વસ્તુ ઉત્પન્ન કરી. પ્રકાશ તો માત્ર ને માત્ર શું કરે? જે છે એને પ્રકાશિત કરે. છે એમ જ્ઞાન પણ કેવું છે? પ્રકાશવત. આ જ્ઞાન પ્રકાશ સમાન છે. જે છે એને શું કરે છે? પ્રકાશિત કરે. તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો, બનવાનું નથી. બનવાનું છે તો તમે ગડબડ થઈ ગઈ. કે જાતકથી ધ્રુવો મૃત્યુ, જન્મ થયો, બન્યું તો પછી શું થવાનું? એ બગડવાનું જ છે. એનો અર્થ શું થયો? હું હંમેશા એક બધાને કે અજ્ઞાન અવસ્થામાં પણ તમે તો સચ્ચિદાનંદ બ્રહ્મ જ છો. એવું માનતા નહીં કે જ્ઞાન પછી તમે સચ્ચિદાનંદ બ્રહ્મ બની જવા. અજ્ઞાન અવસ્થામાં પણ તમે કોણ છો? એ સચ્ચિદાનંદ બ્રહ્મ તમે છો. તમે જે સુખનું સ્વરૂપ છો, તમે જે સુખ સ્વરૂપ છો, તમે જે સ્વતઃસિદ્ધ સ્વરૂપ છો, પણ જાણતા નથી એટલે શું કરી રહ્યા? બહાર સુખ શોધીએ, બહાર આસક્તિ કરીએ. એનો અર્થ શું થયો? જો તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો તો એનો અર્થ થયો જે સમજ્યા. સંપ્રદાય બહુ સરસ શબ્દ વાપરો. શાસ્ત્રની દ્રષ્ટિએ તો તમે સચ્ચિદાનંદ આત્મા છો, ગુરુજીની દ્રષ્ટિએ તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો, પણ તમારી દ્રષ્ટિ શું છે? માતાજી હું તો સંસારી જીવ. માતાજી આ બધું ઘરમાં કઈ ઠેકાણે પડતું નથી. જરાક ઠેકાણે પડી જાય ને તો કોનું ઠેકાણે પડ્યું? તારું ઠેકાણે પડવાનું. જે લોકો એમ માનતા કે આ બધું ઘરમાં કશું ઠેકાણ, કોઈના
ઘરમાં ઠેકાણું. આપણે જોતા નથી, દાણો દબાવતા નથી ને એટલે આપણને એવું લાગે કે આ બધું બરાબર થાય, ઉપરથી બધું બરાબર હોય. જરા દાણો દબાવે ને પછી જે નીકળે બધું શું હોય? જો આ સંસાર આવો જ છે. કોઈના સંસારમાં સુખ નામની વસ્તુ છે જ નહીં. આપણે ઉપરથી દેખાય છે કેમ બધું બરાબર ચાલી રહ્યું. આ સમજો જે છે તો તમે સચ્ચિદાનંદ બ્રહ્મ આત્મા છો. એનો અર્થ નથી તમને તમારા સ્વરૂપથી દૂર કોણ રાખે? આ સમજ. એટલે શંકરાચાર્ય શબ્દ શું આપે કે ઇતિ બ્રહ્મ ઇતિ અવધારયે. તું નિશ્ચય કર. શાસ્ત્ર કે છે આત્મા સચ્ચિદાનંદ બ્રહ્મ છે. ગુરુજી કે છે આત્મા સચ્ચિદાનંદ બ્રહ્મ છે. માતાજી કે છે આત્મા સચ્ચિદાનંદ બ્રહ્મ. પણ તું શું કે છે? અવધારે નિર્ણય તમારે કરવાનો. તમારે નિર્ણય કરવાનો. હું સુખ સ્વરૂપ છું. તમારે નિર્ણય કરવાનો. તમે સ્વયં સચ્ચિદાનંદ બ્રહ્મ છો. એ નિર્ણય તમારો હોવો છે. ગુરુજી તો તર્કથી બધું જ દર્શાવે. એટલા માટે શાસ્ત્ર અધ્યયન કરીએ ને એના 4 વિભાગ કરવામાં આવે. ખરેખર 4 વિભાગ નથી આ સમજ, પણ સમજદારીની દ્રષ્ટિએ શું કહેવામાં આવે? આ 4 વિભાગ કહેવામાં આવે. તો પહેલું જે પાદ છે, પહેલું 4 ભાગ કરીને ચોથા ભાગને પાદ કહેવાય સંસ્કૃત. તો કે છે શ્રવણ દ્વારા પહેલું પાદની પ્રાપ્તિ થાય. શ્રવણ પ્રથમ પાદ. દ્વિતીય પાદ તો સ્વબુદ્ધયા. આ બીજો પાદ છે પોતાની બુદ્ધિથી આપણે મેળવવાનું. તૃતીય પાદ તો સબ્રહ્મચારિભ્ય. આ ત્રીજો પાદ જે છે એ પોતાના જે પણ બ્રહ્મચારી એટલે કે સત્સંગીઓ છે એની સાથે બેસીને આપણે ચિંતન કરીએ. જાય આ પહેલો પાદ શ્રવણથી છે, બીજું પાદ પોતાની બુદ્ધિથી. એટલે શાસ્ત્રમાં એવું કહેવાય લોચન વિહીન અભ્યામ દર્પણમ કિમ કરીષ્યતિ. એની પાસે આંખ જ નથી એના માટે દર્પણ શું કરે? એ જ રીતે બુદ્ધિ વિહીન અભ્યામ શાસ્ત્રમ કિમ કરીષ્યતિ. જે પોતાની બુદ્ધિ વાપરવા તૈયાર નથી એના માટે શાસ્ત્ર શું છે? નિરર્થક છે. આમ પોતાની બુદ્ધિથી સમજદારી આપણે કેળવવી પડે. સ્વની ઓળખ આપણે મેળવવી પડે. પોતે એ પોતાનો નિશ્ચય થવો જોઈએ. એટલું જ ને, અન્ય સાથે ચર્ચા કરીએ ત્યારે પણ શાની ચર્ચા કરીએ? સબ્રહ્મચારી એટલે કે પોતાની સાથે જે ભણનારા સત્સંગીઓ છે એની સાથે પણ ચર્ચા કરીએ તો શાની ચર્ચા કરીએ? આ તત્વો ચર્ચા કરીએ. તો કે ભગવાન ચોથો પાઠ ક્યારે મળશે? પાદમ તું કાલ ન. કેમ? એ નિર્ણય આપણે કરવાનો. એટલે પેલો આખો કહી ગયો તુલસી દેવી તોડ્યા પ્રાણ, તીરથ દેખી કર્યા સ્નાન, પથ્થર દેખી પૂજા દે તો એના આવ્યું બ્રહ્મ જ્ઞાન. કેમ નથી આવતું? કે નિર્ણય શું કરવાનો? તમારે નિર્ણય કરવાનો. તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો. આપણી હાલત કેવી જાય? માતાજી મન તો સમજાઈ ગયું હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું, તો હવે શું વાંધો પડે? જોઈ તો ભાઈ એને ક્યાંથી એના મગજમાં એવું આવી ગયું કે હું મરજી છું. જો ઘરની બહાર નીકળે છે કેમ? બસ શેરીમાં કૂતરાઓ હોય, બિલાડી હોય, એટલે એને મગજમાં એવું કે હું મરજી છું, એટલે ઘરની બહાર નીકળે છે. જુવાન જોડ માણસ એટલે ઘરમાં બધા સમજાય એટલે ભાઈ તું કઈ મરજી નથી, તું માણસ છે, નીકળવા નીકળે.
પછી તો એ 1 મહિનો 2 મહિના 3 મહિના એટલે કોકે કીધું કે આને મનોચિકિત્સક પાસે લઈ જાઓ, આના મગજમાં કંઈક ઘૂસી ગયું છે, અરે આ તો મનોચિકિત્સક પાસે જ લઈ જવો પડે. એટલે પેલો મનોચિકિત્સક જેમ તેમ કરીને બહાર કાઢીને ગાડીમાં એને મૂક્યો, ગાડીને મૂકીને લઈ ગયા. અને પેલા ત્યાંથી ગાડીમાં નીકળે જ નહીં, જેમ તેમ કરીને ખેંચીને કાઢીને પછી એને ક્યાં બેસાડ્યો, પેલા મનોચિકિત્સકની સામે બેસાડ્યો. અને કીધું ભાઈ હવે આના મગજમાં એવું થઈ ગયું છે કે હું મરી ગઈ છું. પછી મનોચિકિત્સકે એમ સમજાવી, વાતો કરી, પછી એમ થયું કે આ આમ કહેવાથી તો કોઈ મતલબ નથી. એટલે એમની ઓફિસમાં પેલો એક અરીસો, એટલે કે જો આપણે બંને અરીસા સામે ઉભા રહીએ એટલે હું બોલું કે જો મારું મસ્તક છે કે નહીં, કે તારું મસ્તક મારા મસ્તક જેવું જ છે કે નહીં, તો કે હા. કે મારા 2 હાથ છે કે નહીં, તો કે હા. તારા એવા 2 હાથ છે કે નહીં, આ તારું માથું મરઘીનું માથું છે, તો કે નહીં, આ માણસનું માથું છે. આ હાથ કોના છે, તો કે માણસના હાથ. કે તને 5 હશે મરઘી જેવી કે નહીં. જો મારા પગ જો ને તારા પગ, મારું શરીર જો ને તારું શરીર, હવે હું શું બને કે હું મરઘી છું કે માણસ છું, તો કે તમે માણસ છો. હવે કે અરીસામાં તારું શરીર જો, તું મરઘી છે કે માણસ છે, તો હું માણસ છું. એટલે પેલા મનોચિકિત્સક નથી કે આજે પહેલી જ બેઠકમાં કામ પતી ગયું જાતે. એટલે પેલા કે હવે તું કોણ છે, તો હું માણસ છું. તું મરઘી છે, તો કે ના. એટલે પેલા સગાવાળા બોલાવીને કીધું, પૂછો ભાઈ તું મરઘી કે માણસ, તો હું માણસ. પાક પેલા ઘરવાળાના 3 મહિને નિરાશ થઈ ગયા. હા હવે એના મગજમાં ઘૂસ્યું. શું ઘૂસ્યું? હું માણસ છું. બહાર નીકળે કે એક ભાઈ પેલો મોટો અલ્સેશિયન કૂતરો એટલે એ ફરવા નીકળ્યો. જેવો પેલો કૂતરો જોયો પાછો અંદર આવી ગયો. એટલે પેલો મનોચિકિત્સક પાસે જઈને ભાઈ બચાવો બચાવો, આ પેલો બહાર કૂતરો છે. ભલે કૂતરો તું તો માણસ છે, મને ખબર છે હું માણસ છું, પણ કૂતરાને થોડી ખબર છે. માતાજી તમે કીધું એટલે અમારો તો નિર્ણય થઈ ગયો, હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું. પણ આ ઘરવાળા સમજતા નથી, પણ હું કોને સમજાવું તમે? આપણી મુશ્કેલી ક્યાં છે? હું જ્ઞાની છું, હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું, એ આખા ગામને ખબર પડવી જોઈએ. જેમ પેલો ડોક્ટર બને ને પછી આખા ગામને ખબર પડી મારો છોકરો ડોક્ટર થયો. આદત છે, જો સમજો. મારો બંગલો બન્યો તો આખા ગામને ખબર પડી છે મેં બંગલો બનાવ્યો. મારી દીકરીના લગ્ન થયા તો આખા ગામને ખબર પડવા દે મારી દીકરીના લગ્ન. હમણાં એક ભાઈને એની તકલીફ છે, જાવ એકની એક દીકરી છે એટલે શું કે માતાજી મારે તો એવી પરણાવી છે, કોઈ એની દીકરી નહીં પરણાવી હોય ને એવી રીતે મારે તમારી દીકરીને પરણાવી છે. આગળ જ મેં કીધું કોઈ વસ્તુ નવું નથી. આ સમજ કોઈ પ્રસંગ પહેલી વાર નથી ને કોઈ પ્રસંગ નવો નથી. આમ આપણને શાની આદત પડી ગઈ? પ્રસિદ્ધિની આદત પડી ગઈ. અને લોકેશ ના કહેવાય. જો તમે હવે પેલું બ્રહ્મ જ્ઞાન મને થઈ ગયું એટલે હવે શું થવું જોઈએ? આખા ગામને ખબર પડી જાય હું જ્ઞાની છું. બધાને ખબર પડી ગઈ જોઈએ હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું. સિંગરાચાર્ય કહે છે બીજાને ખબર પડે જ નહીં પડે, પેલા તું નિશ્ચય તો કર. અવધારે એટલે કે એ નિર્ણય કરવો જોઈએ એવો અર્થ થાય. હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું એવો શું થવું જોઈએ? નિર્ણય થવો. આપણો નિર્ણય સાચો છે. આ સમજ કોઈને દોષ દેવાનો નથી. હવે બીજા ભાઈ એટલે આપણે જાત જાતના આ વેદાંતમાં આવ્યા પછી તો જાત જાતના દ્રષ્ટાંતો તમે એક ભાઈ તકલીફ છે એમ શાસ્ત્ર ભણે થોડું ઘણું ભણે. હવે મને કહે છે આ મારા ગુરુજી છે ને શ્રોત્રિય છે, બ્રહ્મનિષ્ઠ નથી એટલે હું બ્રહ્મનિષ્ઠ બનતો નથી. બ્રહ્મનિષ્ઠ બનવાનું છે. તું બ્રહ્મ છે એની નિષ્ઠાની વાત ક્યાં ઉજાગર ને? ગુરુને ક્યાં દોષ દેવાનો? તું બ્રહ્મ છે
ગુરુ બ્રહ્મનિષ્ઠ છે કે નથી? તું સચ્ચિદાનંદ બ્રહ્મ છે? અવધારણીય જ્યાં છેલ્લે સુધી અર્જુનની એ જ રામાયણ છે. ભગવાને 18 અધ્યાય સુધી શું કામ ખેંચવું પડ્યું? અર્જુનને એ જ હતું. અર્જુન પોતે નિર્ણય કરી શકતો જ નતો. ભગવાનને કે ફરક ભગવાન સમજાય ગયું, પણ નિર્ણય એનો થતો હતો. જ્યાં ભાગવતમાં પણ એક છે, આ સમજ. જ્યારે 7મે દિવસે પરીક્ષિતે પોતે જ કીધું, હું બ્રહ્મ છું, બ્રહ્મ હું છું. હવે ભલે આ તક્ષક નાગ આવીને ડંખ મારે, એ મારા શરીરને ડંખ મારે, એનો આત્મા પણ સચ્ચિદાનંદ બ્રહ્મ છે, મારો આત્મા પણ શું છે? સચ્ચિદાનંદ બ્રહ્મ. પરીક્ષિત એવા હતા, એવા ઉત્તમ અધિકારી હતા કે 7મે દિવસે એમનો નિશ્ચય થઈ ગયો, હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું. માતાજી 7 દિવસની ક્યાં વાત કરી? અમે તો 7 વર્ષની 17 વર્ષથી સાંભળીએ. એટલા આજકાલ તો પૂજ્ય સ્વામીજી આજકાલ બહુ જબરદસ્ત બોલતા. સ્વામીજી કે પેલો ખાવા બેસે ખૂબ ખાય જાતા, પછી પેલું વધારે પડતું ખવાય ને એટલે અપચો થાય. પૂજ્ય સ્વામીજી મને કે લોકોને શ્રવણનો અપચો થઈ ગયો જાતા. કેમ? શ્રવણ કરતો પણ તું નિર્ણય તો કર. આ શ્રવણનો પણ શું થઈ જાય? અપચ. એ શ્રવણ નહીં, પછાડવું પડે, ચિંતન કરવું પડે, અવધારણ એ નિર્ણય કરવો પડે. આ સમજ. શ્રવણ કર્યા પછી શું કરવાનું? શ્રોતવ્ય, મંતવ્ય. એનું મનન થવું જોઈએ. અહીંયા 1 કલાક શ્રવણ કરીએ, બાકીના 23 કલાકમાં શું થવું જોઈએ? એનું મનન ચિંતન થવું જોઈએ, એને પચાવવું પડે. જો વિચાર. પૃથક અન્નમ તુ ભારાય જાતિ. બહાર તમે બહારગામ જવાના હોઈએ તો બહારગામ જવા માટે આપણે ઘરેથી શું કે, એટલે તમને આ થેપલાને બનાવી દઉં, લેતા જજો ગાડી. પૃથક અન્ન ભારાય એ ઉચકીને લઈ જવું પડે. એટલે આપણે એને કોણ ઉચકવાનું? એ ક્યાં ઉચકીને હું ફરું? ગાડી. પૃથક અન્નમ તુ ભારાય એ ભારરૂપ છે. અને પેલા 4 થેપલા બનાવી દીધા હોય એ ભારરૂપ છે. પણ એ 4 થેપલા જો ખાઈ લીધા તો ભારરૂપ છે. પૃથક અન્નમ તુ ભારાય ભુક્તમ અન્નમ તુ સુખાય. એ 4 થેપલા ખાધા અને તમારા શરીર સાથે એક થઈ ગયા તો એ શું થઈ ગયું? સુખાય. તૃપ્તિનો અનુભવ થાય. એટલું જ નહીં, એ થેપલા પેટમાં ગયા પછી પેટમાં રહેવા નહીં જોઈએ. એ પેટમાં રહ્યા તો તકલીફ છે, અપચો થાય. એને પણ શું થવું જોઈએ? એનું પણ પાચન થઈ જવું જોઈએ. એનું પાચન થઈ અને તમારા શરીર સાથે શું થઈ જાય છે? એક થઈ જાય. એમ આ શ્રવણ કરીએ છો ને, પછી શ્રવણને શું કરવું પડે? મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. એ શ્રવણને પચાવીને તમારું પોતાનું બનાવવું પડે. એ અન્ય છે તો એ ભારરૂપ છે. પેટમાં પડી રહ્યું તો પણ શું છે? દુઃખનું કારણ છે. પણ એ અન્ન તમારા શરીરનું એક અંગ બની ગયું તો એ કેવું છે? સુખાય છે. એ જ રીતે દ્વૈત બુદ્ધિ તુ ભારાય. આ દ્વૈત બુદ્ધિ શું છે? દુઃખનું કારણ છે. સર્વાત્મની અખિલમ દ્રષ્ટા. સંપૂર્ણ જગતને આત્મામાં જે જુએ. સર્વભૂતસ્થમાત્માને સર્વભૂતાનિ ચ આત્મનિ. અને જે શંકરાચાર્ય કહે છે બ્રહ્મ ઇતિ અવધારયે. નિર્ણય તમારે કરવાનો છે અને નિર્ણય કર્યા પછી એમાંથી પાછું ડગવાનું નથી. પણ આપણે તો મુશ્કેલી બીજી કઈ છે?
નિર્ણય કરીએ, આપણે જ નિર્ણય કરીએ, પછી આપણો જ નિર્ણયનો ભંગ શું છે? આપણે પોતે જ કરતા. અને એટલા માટે આ શ્રવણ કરીએ, મનન કરીએ અને પછી આ નિધિધ્યાસન પણ કરવું જોઈએ. આગળ આપણે આવતીકાલ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.